કામરેજના ધોરણપાડીમાં કથિત યોગ ગુરુ પ્રદીપ નકલી નોટનો મામલો, જેમાં યોગ ગુરુ પ્રદીપ બનાવટી ચલણી નોટો છાપવાના કૌભાંડમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે તેને ઝડપી પાડ્યો હતો. જે બાદ સ્થાનિકોએ આશ્રમને તોડી પાડવા માંગ કરતા સ્થાનિક બોર્ડના સભ્ય તુષાર પટેલને ધમકી ભર્યા ફોન આવ્યા હોવાની વિગત સામે આવી છે. ધોરણપાડી આશ્રમમાંથી સ્થાનિક ગ્રામ પંચાયતના સભ્યને ધમકી મળી. આશ્રમમાંથી ધમકી આપતો કોલ આવ્યાનો તુષાર પટેલે આક્ષેપ કર્યો છે. તો હાલ ગ્રામજનો કે જે આશ્રમને તોડી પાડવા માટે માંગ કરી રહ્યા છે, કારણ કે આ આશ્રમ અને આ આશ્રમનો માલિક એટલે કે પ્રદીપ, જેણે જે કૌભાંડ આચર્યું છે તેના કારણે ગામને લાંછન લાગે તેવા પ્રકારની ગ્રામજનોની રજૂઆત છે. તો આગળ વાત કરીએ ભરૂચના જંબુસરના દેવકુઈ ગામે કોન્ક્રીટ મિક્સર મશીને પલટી મારતા અકસ્માત સર્જાયો. કોન્ક્રીટ મિક્સર મશીને અન્ય ત્રણ વાહનોને અડફેટે લીધા, જેમાં ટ્રેક્ટર અને 2 બાઇકને અડફેટે લેતા અકસ્માતમાં એક બાળકીનું મોત થયું, જ્યારે અન્ય 2 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. અકસ્માત સર્જી કોન્ક્રીટ મિક્સર મશીનનો ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો. પોલીસે સ્થળ પર પહોંચી આ મામલે તપાસ હાથ ધરી છે. તો કોન્ક્રીટ મિક્સર મશીન પલટી જતા ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં અત્યાર સુધીમાં એક મોતના સમાચાર છે. એક માસૂમ બાળકીનું આ અકસ્માતે ભોગ લીધો. આ ઉપરાંત 2 લોકો ઇજાગ્રસ્ત છે, જેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. હાલ આ સમગ્ર મામલે પોલીસે સ્થળ પર પહોંચીને તપાસ હાથ ધરી છે. આ વાહનનો ચાલક પણ ફરાર થયા હોવાની વિગત છે, જેને શોધવા માટે હવે ચક્રો ગતિમાન કરવામાં આવશે. નોંધનીય છે કે કોન્ક્રીટ મિક્સર કે જેના કારણે આ અકસ્માત સર્જાયો હતો, જેને અન્ય 3 વાહનોને અડફેટે લીધા હતા, જેમાં એક માસૂમ બાળકીનું મોત થયું. વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા ભાવિન જોડાઈ ગયા છે. ભાવિન, અકસ્માત અંગે વધુ અપડેટ? તો સંવાદદાતા ભાવિન પાસેથી વધુ વિગત મેળવીશું, પરંતુ હાલ જે વિગતો પ્રાપ્ત થઈ રહી છે, એક બાળકીનું આ અકસ્માતમાં મોત થયું છે. આ ઉપરાંત 2 લોકો પણ ખૂબ ગંભીર રીતે ઇજાગ્રસ્ત છે, જેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. તો સમાચારમાં આગળ વાત કરીએ. ધગધગતા તાપમાં તપવા માટે હવે તૈયાર રહેજો. આગામી 2 દિવસમાં તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થશે. ગરમીને લઈને હવામાન વિભાગે મોટી આગાહી કરી છે. હાલ પશ્ચિમ રાજસ્થાનમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે. અમદાવાદમાં 34.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે. 48 घंटे में 2 से 3 डिग्री राइज होंगे, उसके बाद कोई विशेष बदलाव नहीं आने की संभावना है. इसी तरह मिनिमम टेम्परेचर की बात करें तो मिनिमम भी अभी डिपार्चर का लगभग 1 से 2 डिग्री नॉर्मल से ऊपर चल रहे हैं, और थोड़ा सा और अगर 2 डिग्री के आसपास और राइज होने की उम्मीद है अगले 24 घंटे में. तो हम एक्सपेक्ट कर सकते हैं कि अगले 7 दिन में मौसम लगभग शुष्क रहेगा, और उसके बाद WD अगर इफेक्ट करेगा तो उसके बाद की कंडीशन बाद में आएगी. તો વડોદરાના વાઘોડિયા 4 લેન રોડ પર જોખમી સવારી સામે આવી, જેમાં એક જોખમી મુસાફરીનો વિડીયો હાલ વાયરલ થઈ રહ્યો છે. ગાડી પર પોટલા મૂકવામાં આવ્યા છે અને પોટલાની ઉપર મુસાફરોને બેસાડવામાં આવ્યા છે. ખીચોખીચ મુસાફરોથી ભરેલી ગાડીના છાપરે બેસીને અન્ય મુસાફરો મુસાફરી કરતા દેખાઈ રહ્યા છે. આ જોખમી મુસાફરીનો વિડીયો હાલ વાયરલ થઈ રહ્યો છે, જે ટ્રાફિક પોલીસની કામગીરી પર સવાલો ઉઠાવી રહ્યા છે. હાલ આ ટ્રાફિક પોલીસ અહીંની ઘોર નિંદ્રામાં હોય તેવા પ્રકારના આક્ષેપો લાગી રહ્યા છે. જોખમી રીતે મુસાફરો ભરેલી ગાડીના કારણે રોડ પર અન્ય વાહનો સામે પણ જોખમ છે. આરટીઓ અને રોડ સેફટીના તમામ નિયમોના ધજાગરા ઉડતા દેખાઈ રહ્યા છે. વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા હાર્દિક જોડાઈ ગયા છે. હાર્દિક, આ જોખમી મુસાફરીનો જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે, શું હકીકત? બિલકુલ, જો વડોદરા ગ્રામ્ય પંથકની વાત કરવામાં આવે તો વડોદરા રૂરલ ટ્રાફિક પોલીસ જે છે તે સતત નિષ્ક્રિય હોય તેમ લાગી રહ્યું છે, કારણ કે આ પ્રકારના વિડીયો જે છે તે તાલુકા કક્ષાએથી વધારે વાયરલ થતા હોય છે. અને આ વિડીયો જે છે તે જોઈને તમને અંદાજો આવી જશે કે કેવી હદે જોખમી સવારી જે છે તે આ વાહન ચાલકો છે તેમના દ્વારા કરવામાં આવી રહી છે, અને જે શ્રમિક લોકો છે તેમના જીવ સાથે છડેચોક જે છે ચેડા કરવામાં આવી રહ્યા છે. અહીંયા સૌથી મોટો સવાલ એ ઉભો થાય છે
કે આ વાહન જે રસ્તા પરથી પસાર થઈ રહ્યું છે તો આખા રસ્તે કોઈ પણ જગ્યાએ ટ્રાફિકનો પોઈન્ટ નહીં હોય અથવા તો કોઈ ટ્રાફિકનો જવાન હાજર નહીં હોય, કારણ કે જો ટ્રાફિકનો જવાન નિષ્ક્રિય હોય અથવા તો હાજર ના હોય તો જ આ રીતે જે ટ્રાફિકના નિયમો છે તેનો છડેચોક ભંગ થતો હોય અથવા તો પછી જે ટ્રાફિક પોલીસના જવાનો છે તેઓ કટકી મારીને આ ખાડા કામ કરતા હોય તેવા દ્રશ્યો પરથી ફલિત થઈ રહ્યું છે. બિલકુલ, આભાર માહિતી આપવા બદલ. તો આ તરફ સુરતના ડુમ્મસમાં રિક્ષામાં સીન સપાટા કરવા ભારે પડ્યા. પેસેન્જરોએ રિક્ષાની બહાર નીકળી વિડીયો બનાવ્યો હતો. પોલીસે રિક્ષા ચાલક પાસે કાન પકડીને માફી મંગાવી. રિક્ષાની બહાર નીકળી જોખમી રીતે રીલ બનાવી હતી. શક્તિમાન ગીત મૂકીને વિડીયો વાયરલ કરવામાં આવ્યો હતો. વિડીયો વાયરલ થતા ડુમ્મસ પોલીસ એક્શનમાં આવી છે. આગળ વાત કરીએ અંકલેશ્વરના કસ્ટમ વિભાગ હેઠળ આવેલા કન્ટેનર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડના યાર્ડમાં એક ટ્રેલરના કેબિનમાં અચાનક આગ લાગવાની ઘટના બની. મળતી માહિતી મુજબ યાર્ડમાં પાર્ક કરેલ ટ્રેલરના કેબિનમાંથી અચાનક ધુમાડા નીકળતા દેખાયા અને પળવારમાં આગ ભભૂકી ઉઠી. આગ લાગતા જ યાર્ડમાં હાજર કર્મચારીઓએ તાત્કાલિક ફાયર સેફ્ટી સિલિન્ડર દ્વારા આગ બુઝાવવાનો પ્રયાસ કર્યો હતો, જે બાદ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો. આગ લાગવાના કારણો અંગે તપાસ હાથ ધરવામાં આવી. સમાચારમાં આગળ વાત કરીએ. રાજકોટના ઈશ્વરિયા ગામ ખાતે કડવા પાટીદાર સમાજનું સંમેલન યોજાયું. રાજકોટના સાંસદ કડવા પાટીદાર આગેવાન પરસોત્તમ રૂપાલાની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો. પરસોત્તમ રૂપાલાએ સામાજિક પરંપરાઓ અને બદલાવ અંગે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું. તેમણે જણાવ્યું કે સમૂહ લગ્નની પરંપરા આપણે હંમેશા આ પરંપરામાં આગળ રહ્યા છીએ. જ્યાં ઊંઝા મંદિરમાંથી આવતી તિથિ અનુસાર એક જ દિવસે લગ્ન કરવામાં આવતા હતા. રૂપાલાએ ભાર મૂક્યો કે જે પરંપરાઓ બિનજરૂરી અને અયોગ્ય હોય તેને સમયસર બદલવી જરૂરી છે. આપણે ત્યાં સમૂહ લગ્નના કોન્સેપ્ટને ઊંઝા મંદિરેથી 12 વર્ષે એક વખત તિથિ આવતી લગ્નની. ઊંઝા મંદિરેથી તિથિ બહાર પડતી 12 વર્ષે એક તિથિ કે આ તારીખે આપણી લગ્નની તિથિ છે. તો આખા રાજ્યમાં 12 વર્ષે એક જ દિવસે લગ્ન થઈ જતા. આ મેં સાંભળેલું છે અને એકાદ બે જણા એવું મેં કહેતા સાંભળેલા છે કે મારા લગ્ન એમાં થયેલા. તો રૂપાલાએ સમાજમાં વધતી આધુનિકતા વચ્ચે પરંપરાગત મૂલ્યોના ક્ષય પર ચિંતા વ્યક્ત કરી. તેમણે જણાવ્યું કે આજકાલ લગ્ન પ્રસંગોમાં મહિલાઓ દ્વારા ગવાતા પરંપરાગત ગીતો બંધ થઈ ગયા છે અને તેની જગ્યાએ ભાડે વ્યવસ્થાઓ શરૂ થઈ ગઈ છે. મૃત્યુ પ્રસંગે કેવી રીતે વર્તવું તેની સમજ નવી પેઢીમાં ઘટતી જઈ રહી છે. અત્યારે ખરેખર જાય ને તો હું વાત કરવી ને એને આવડતું નથી અને ક્ષોભ પામે એવી સ્થિતિમાં આપણી દીકરીઓ ને વહુઓ ઊભા રહે છે. ક્યારેક જોઈ પડીએ ને ત્યારે અમને શરમ. ક્યાં આવી ગયું આ બધું અને કોણ આપશે એને? પરંપરા અને પરિવર્તનનો વિચાર કરવાનો હોય તો સિનિયરોએ જુનિયરને આપવા માટેની વ્યવસ્થા વિચારવી જોઈએ. એ અત્યારના સમયની જરૂરિયાત. તો સાંસદે સહકુટુંબ પ્રથા પર ભાર મૂકતા કહ્યું કે માનવ સમાજ પ્રાણીઓ જેવી સ્થિતિ તરફ ધકેલાઈ શકે છે. આજકાલ ઘરમાં વડીલોને ડસ્ટબિન સમાન ગણવાની માનસિકતા વિકસી રહી છે, જે ચિંતાજનક છે. સાથે જ સહકુટુંબ પ્રથા નબળી પડી રહી છે અને ગામડા સાથેનો સંબંધ તૂટી રહ્યો છે. શર્મ સાથે મને કહેવાનું મન થાય. શબ્દો જે સંભળાય છે ને એને સાંભળતા આપણને એમ થાય કે આ શબ્દો આવે છે. કેટલા ડસ્ટબિન છે એવું પૂછાય છે. વોટ ઇઝ ધીસ? ખૂબ ગંભીરતાપૂર્વક ચિંતન કરજો. સમાજ જો ચેતી નહીં જાય તો પ્રાણીઓની જે દશા છે ને એની દશાથી નજીક આપણો સમાજ સરકી જશે. તો ખેડાના લશુંદ્રા ગામની પાટીદાર દીકરીના અન્ય સમાજના છોકરા સાથે લગ્નનો મામલો. પાટીદાર નેતા દિનેશ બાંભણિયાનું મોટું નિવેદન. દિનેશ બાંભણિયાએ કહ્યું કે દીકરીની હત્યા થયા હોવાની આશંકા છે. રણછોડ ભુવાજીના ઘરે ગયા તો એવું કહ્યું કે છૂટું કરવું હોય તો 25 લાખ આપવા પડે. સમાજનો આ રિવાજ છે. ગઈકાલે બપોરે દીકરીના મમ્મી અને એમના આંટી